એક જો આ 7 વાગ્યાનું છે ખુલ્લું, તો ખાલી એમને એમ જોઈ શકો છો ને આપ સૌ. આ રત્નેશ્વર મહાદેવ ગુપ્ત પ્રયાગમાં આવેલું છે. તો આપણે જો અહીંયા દર્શન કરવા આવી ગયા છે આગળ. આ સાંજનો સમય છે. ગુપ્ત પ્રયાગ અહીં છે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. તો અહીં દર્શન કરવા આવી ગયા હોય અને 7 વાગ્યાનું છે. મહાદેવનું મંદિર છે રત્નેશ્વર. તો આપ જોઈ શકો છો રત્નેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે પૂજા કરવાની બાકી છે, તો આપણે પૂજા કરી લઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મોટી શિવલિંગ છે, આપણે પૂજા કરી લઈએ. તો આપ સૌએ જોયું અહીંયા મહાદેવની મૂર્તિનું 11-7 વાગ્યાનું મંદિર છે. તો આપણે આવી ગયા દર્શન કરવા. તે હર હર શંભુ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા ગુપ્ત પ્રયાગમાં. તો આપણે આવી ગયા છે લોક બનાવવા અને દર્શન કરવા. આપ સભી કો મહાદેવના દર્શન થઈ ગયા છે. 11-7 વાગ્યાનું છે મહાદેવ મંદિર, રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. તો દર્શન થઈ ગયા. ન્યૂ લોકમાં આપણું સ્વાગત છે. જો આપણે આવી ગયા છે રત્નેશ્વર મહાદેવ, જો આનું મંદિરનું છે લોક. એના ગુપ્ત પ્રયાગનું છે, જોઈ શકો છો આપ તો થોડુંક પૂરું છે પણ બાકી તો પ્રયાગ છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ એવી લોકમાં છે. માતા લક્ષ્મી ને વિષ્ણુ ભગવાન છે અહીંયા. ગુપ્ત પ્રયાગના મંદિરો છે બધા. હા, ભોળાનાથનું મંદિર છે અને શિવલિંગ છે. અને જો તો આ ગુપ્ત પ્રયાગ છે, જ્યાં અહીંયા રાત રોકાણ થશે શ્રી કૃષ્ણ. એ ધામ છે ગુપ્ત પ્રયાગ તરીકે ઓળખાય. ઉના તાલુકાના તેલવાડાની બાજુમાં આવેલું છે. આ બધા ભોળાનાથનું શિવલિંગનું ઓલું છે બધું. તો જોઈ શકો શિવલિંગ. ગુપ્ત પ્રયાગનું બધી છે. પ્રયાગ ધામનું છે બધી. બધી મંદિરો છે બધા ગુપ્ત પ્રયાગમાં. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન એક રાત રોકાયેલા છે. જોઈ શકો છો આ બધું પિતૃ કાર્ય કરવાનું કુંડ ને એવું બધું છે. તો જોઈ શકો છો મારી પાસે આ બધું આશ્રમો છે. આ ગુપ્ત પ્રયાગમાં આ રીતનું બધું મંદિરો કુંડ ને વૃદ્ધાશ્રમ ને બધું છે. આ બધી બગીચો, આ પાછળ આવડો બગીચો આ બધીમાં છે. વૃદ્ધાશ્રમનું ને છે આવડો. તો વિડીયો બધી નસો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરીને. આપણે હવે જવાનું છે ઘરે. દાદા પોસ્ટર છે ગુપ્ત પ્રયાગનું ધામનું બધું છે. સેવા ભાવ કરવા માણસો. જો આ ગુપ્ત પ્રયાગના બાપુનું નામ ને છે. તો આપણે બધું આશ્રમ શું નામ છે? શ્રી દાદા શ્રી વૃદ્ધાશ્રમ, ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમ છે. આપણે જવાનું છે. વિડીયો अच्छा लगे तो लाइक शेयर कमेंट करना मत भूलना. और आ बधी मंदिरों से हजी ने बधी मेड़ो भराई फिल्मनो मजा करवा लाव्यो तो कंई खबर नहीं. त्या बधाने हर हर महादेव. गुप्त प्रयाग श्री श्री कृष्ण भगवान थान. तो आप सबको वीडियो अच्छा लगे तो लाइक शेयर कमेंट करना. हम दूसरी वीडियो जल्द लेने आवीशुं. तो आप सबको वीडियो अच्छा लगे. आ भोळानाथ शिवलिंगનું મૂર્ત છે.
છે બધી 12 જ્યોતિર્લિંગ તરીકે બધી અલગ અલગ નામનું આ બધી છે ગુપ્ત પ્રયાગનું બધી વૃદ્ધાશ્રમ ને એવું બધું છે. હા હામું છે ને વૃદ્ધાશ્રમ છે, જ્યાં કોઈ એના મા બાપને મૂકીને વહી ગયા હોય ને એ બધું કોઈ પણ આ બધી નાની મોટી શિવલિંગ છે. નાની શિવલિંગ પહેલાં અહીંયા અમને ફરવા આવતા ત્યાં બધું સારું હતું. આપ જોઈ શકો છો આ બધી ગુપ્ત પ્રયાગની જગ્યા છે. આ કુંડ છે, એમાં નાઈસ બધા, આપણે તો નથી કહેવાનું. ગુપ્ત પ્રયાગનું જો આપણે બદલો હતો એ નવો ઓલો કરેલો છે. ગુપ્ત પ્રયાગના બધા યક્ષ બધા જોઈ શકો છો. બધા મદદ કરી હોય ને ધામમાં એના બધા નામ છે ગુપ્ત પ્રયાગનું બધી. સરસ મજાની આકૃતિ દોરેલી છે ને મસ્તનું છે બધું. આમ બધી સરસ્વતી મૂર્તિ બધી છે. ગુપ્ત પ્રયાગ ઘરે જવાનું છે તો ગુપ્ત પ્રયાગ દર્શન કરી ને જાય રત્નેશ્વરથી જો જાય. આ બગીચો છે રત્નેશ્વર મહાદેવનું વાડીનું બધી લોકેશન છે. રત્નેશ્વર મહાદેવ મંદિર આવી ગયા આપણે गेटेથી હવે वीडियो अच्छा लगे तो लाइक शेयर कमेंट करना और सब्सक्राइबर करना मत भूलना. तो रत्नेश्वर महादेव ने दर्शन कर लीधा हो बधे तो हर हर महादेव लखना और सब्सक्राइबर करना मत भूलना. तो जय हर हर शंभू.